વાત કરું, જંગલમાંની ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો. હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય. સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે અમુક વસ્તુને ત્યાં કંઈક જુદું કહેતા હોય, તમે અહીં કંઈક જુદું કહેતા હો. બાર ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ ઊભો ઊભો ન હાલે એમ. એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાંલી ભેંસ ભાગી. એ જંગલમાંલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો. તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસ બેન ક્યાં હાથી ક્યાં આપણે, એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે. ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ, એ હાથીને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય એની કરતા નીકળી જવાય. એટલે કવિએ કીધું કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. અને તમને ખબર આપણે કોરોના જે આવ્યું પણ અમારે પછી કઠણાઈ થઈ. અમારે દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે. અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખા સ્લેપ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય, ધ્યાન રાખજો. ખરેખર સાહેબ સ્લેપ ઉડી ગયા મકાનના. અને જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી અહીંયા બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયો વાળા. હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતો હોઉં ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે. હો હા, પણ મનના મજબૂત રહીને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે. એ ડરવું છે એનું કાંઈ. હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. એમ જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ. તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ. બરોબર, પાડો. પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે.
આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને, મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું, આનંદ કરવાનો છું. તે એક બેન ખીજાય મને કે પણ કારે નહીં, એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો કોક દી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં ઝાર વાવીએ કાં બાજરો વાવીએ. આ ખડ નથી વાવતા તો ઉગે ને, બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ. અણસમજણ અને ખોટી વાયડાઈ. એક ભાઈને હાથે પ્લાસ્ટર, મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેબ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું 2 કોથળી પીને છૂટાય છે આગ જેમ. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને. અમે વાવાઝોડાની વાત કરતા હતા ને, વાવાઝોડા હવે જો હવામાન ખાતાનું વાવાઝોડા માનતા નતો. અમારે અહીંયા નગર કીધું કે એટલા વાગે 4:30 વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વળાંક બારાથી નીકળીને આમથી સીધું ચોટીલાથી સીધું સુરજબારી થઈને પછાર થઈ જશે. હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું. બોલો 6:30 ચાલુ થયું, 6:30 થયું, પણ એને રૂટ દેખાડે ને રૂટની પાછું ફરીને પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં. એટલે વાવાઝોડાને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ. તમારું કીધું કરી તો અમે વાવાઝોડાના પેટના ન કહેવાય. હા, એટલે ઘણાને ઘીરે નથી વાવાઝોડા. હાવ વાવાઝોડા. એટલે અમે ત્યાં ગયા ને એ બાજુ, ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ. એટલે મેં એક દાદાને પૂછ્યું, સાંભળજો ઝીણી વાત. એક વડીલ બેઠેલા બેઠા બેઠા બીડી પીવે. મેં કા દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? મને કે આ વાવાઝોડા શું નુકસાન કરે ભાઈ? આ ઘરમાલી જો ઊભા ન થતા હોય ને, આ રહોડામાંથી જે છૂટ્યો હાણીશું આવે છે, આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ. આમાં તો રાહતે સરકાર આપે, આમાં થોડી કોઈ રાહત આપે. પણ વાત એ કરતો હતો 4:30 નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એની આપણે પાછું બધું સોખવટ કરવાનું. આ હું બાશીના વાવાઝોડાની વાત કરું. વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં 10 નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા, ગામડાની મુલાકાતે. વાવાઝોડું આવે પેલા ઈ પોગી જાઓ નેતા. આ બાશીનું વાવાઝોડું થયું ને ત્યારની વાત કરું. આપણે અત્યારનું શું કામ કેવું કોઈ તો બન્યું કેવું સાહેબ? નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું. ભાઈ આ પાછળના ઓલા આવડા મોટા છે વધારો, પાછળ નથી સમજાતું એમ કે ઓલા જે પાછળ જે મૂકેલા છે કે નહીં એ વધારો. હવે સંભળાય ને ભાઈ? સાબાજ. મને ન્યાલી ઓલે પણ એલી ભટકાઈને પાછું અહીંયા સંભળાય છે, તમને હોપટ નથી સંભળાતું યાર. પેલા જો વડીલોને પૂછો, વગર માઇક કે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને, માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા 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 તો હિમાડે સંભળાતા હતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું. અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે, બહારનું કઈ સંભળાતું નથી. એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો. થોડુંક હું વધારે બોલી હાલો ને.
ટૂંકી વાત કરું, નેતાઓ વાવાઝોડામાં અહીંયા પહોંચ્યા અને બન્યું એવું સાહેબ, રાતનું ટાણું થઈ ગયેલું, અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું. ગાડી માથે નેતા માથે ઝાડ. સવારમાં વહેલા બધા જાગ્યા, કેટલા નળિયા ઉડી ગયા, આમ છું જોયું, જાપે જોયું ને બસ સ્ટેન્ડે, ત્યાં દબાઈ ગયેલા નેતા. ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે, આપણા ગામના એક સેવા આપી એણે. અને હવે અને પાછો રોડ બધા બંધ હતા, વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં. એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં, આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે. દહની સમાધિ દઈ દીધી, એક જ ખાડામાં, એક આમ એક આમ એક આમ એક આમ, એની માથે નામ લઈ તા તડાકા બોલે, એની માથે દેરી કરી નાખી. પછી 15 દી પછી રસ્તા થયા, 15 દી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના 500 જણા આવ્યા અને 500 જણાને પૂછવામાં આવ્યું કે આ 10 ને તમે સમાધિ આપી? હા, અમે ગામે અમને વિવેક, અમને એક મોકો મળ્યો સેવાનો, જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો, અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે. કે પણ 10 ને અહીંયા ધરબી દીધા. કે પણ 10 મરી ગયા હતા કે ના ના, એમ તો 2-5 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ, અમે જીવીએ છીએ. પણ ગામના વડીલોએ કીધું નેતા છે, ગમે એમ બોલે, આપણે એનું હાસુ ન મનાય, આપણે આપણી ફરજ પૂરી